તો જય બાબારી મિત્રો, હું છું નિકુલસિંહ ઝાલા અને રણુજા જવા માટે નીકળી ગયા છીએ ઘરેથી. તો લાસ્ટ સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં. અમે તમને રણુજાના રામદેવ પીરના દર્શન કરાવીશું. વ્લોગ બનાવતા આવડતું નથી, છતાં પણ બનાવીએ છીએ. ટ્રાય મારી જોઈએ, આવડે તો ઠીક છે. તો જોઈ શકો છો મિત્રો, ફાઇનલી રામદેવડા પહોંચી ગયા છીએ. હે રણુજાના રોમ, દરેકની મનોકામના પૂરી કરજે મારા બાપ. અમારી સાથે મિત્ર આવ્યા છે મારા મોટા ભાઈના. તો પહેલાં જ રામાપીરનો થાળ ચડાવવાનું કહેતા હતા. તો મારો રોમધણી એમની ઈચ્છા પૂરી કરે, રામાપીરનો થાળ લઈને હવે નીકળ્યા છીએ અમે. જોઈ શકો છો, વારા ફરતી બધાએ થાળ ઉપાડ્યો છે અને શેખ રામદેવપીરના મંદિર સુધી પહોંચાડીશું. જો તમે સાથ સહકાર અને સપોર્ટ કરશો તો અમે રોજ વ્લોગ બનાવીશું. રણુજા આવવા માટે ક્યાં સમય ને ક્યાં પૈસાની જરૂર છે યાર. મારો 12 બીજનો ધણી બોલાવે તેથી રણુજા આવાય, બાકી એમ થોડું રણુજા આવાય. ગમે એટલા રૂપિયા હોય, ગમે એટલા પૈસા હોય, ગમે એટલી ધન સંપત્તિ હોય, પણ મારા રણુજાના રામદેવ પીરના હુકમ વગર ક્યાં કોઈ રણુજા આવે છે. ત્યારે જ રાજનભાઈ કાપરાએ કીધું છે ને, સત્તા પૈસે સતી ગાડીએ હવને રણુજા જવું છે, પણ રોમશ્યાના હુકમ વિના ક્યાં રણુજા જવાય છે. રણુજા રામાપીરના મંદિરની અંદર દ્વારકાધીશની મૂર્તિ છે મિત્રો. તો દ્વારકાધીશના પણ દર્શન કરી લો. જય દ્વારકાધીશ, જય રામદેવ પીર, જય મારો 12 બીજવાળો ધણી બધાની મનોકામના પૂરી કરે. મંદિરની અંદર આરતી ચાલુ છે. રામાપીરની આરતીના પણ દર્શન થઈ ગયા છે મિત્રો. તમે આરતીના દર્શન કરી શકો છો. રામાપીરની આરતીના દર્શન કોને થાય? હજારોની પબ્લિક આવે છે. તો એ તો જેના નસીબમાં હોય એને મારો 12 બીજના ધણીના દર્શન થાય, મારા 12 બીજના ધણીની આરતી જોવા મળે. તો જુઓ, નસીબવાળા છીએ અમે. અને તમે રામાપીરની આરતીના દર્શન થઈ રહ્યા છે ને તમે નિહાળી રહ્યા છો એનડી ઓફિશિયલમાં. તો આરતીના દર્શન કરી લો મિત્રો. આરતીને જેવી આરતી પડશે તરત જ રામાપીરની સમાધિના દર્શન કરાવીશું. જુઓ, આરતી થઈ રહી છે. રામાપીરની આરતી તેમના પૂજારી દ્વારા થાય છે. તો હવે રામાપીરની આરતીના દર્શન થઈ ગયા હોય તો સમાધિના પણ દર્શન કરી લો. અને રામાપીરની સમાધિના દર્શન થઈ જાય તો કોમેન્ટમાં જય બાબારી લખી દેજો મિત્રો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારા 12 બીજના ધણીના દરબારમાં અરજી મૂકીએ છીએ, એ મારા રામા ધણી, જે પણ લોકો મારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરે છે તે દરેકની મનોકામના પૂરી કરજે અને ખૂબ પ્રગતિ કરાવજે જીવનમાં. તેમની દરેક ઈચ્છાઓ પૂરી થાય. તો મિત્રો, રામાપીરના દર્શન આટલા નજીકથી કોઈ નહીં કરાવે. અને જો હું દર્શન કરાવી રહ્યો છું તો રામાપીરની સમાધિના દર્શન કરી શકો છો. બાબારીના દર્શન થઈ ગયા હોય તો જે પણ કંઈ ઘરે બેઠા માગવું હોય તે રામાપીર જોડે માગી શકો છો, તે તમને મળી જશે. જય રામશાપીર, જય બાબારી મિત્રો. દરેકની મનોકામના પૂરી કરે એવી મારી દિલથી રામાપીરના દરબારમાં અરજી છે. તો દરેકની મનોકામના પૂરી થાય અને દરેકને મારા રામધણી સગળી સંપત્તિ આપે અને દરેકના જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે. તમે પણ જીવનમાં મહેનત કરો અને રામાપીરના દરબારમાં તમારે જે પણ કંઈ જોઈએ તેની અરજી કરો. જો 12 બીજો પૂરી કરો તે પહેલાં તમને મળી ના જાય તો અમને આવીને કહેજો કે અમને ભાઈ આ કામ થયું નથી. કાં તો તમારી શ્રદ્ધામાં ખોટ હોય, કાં તો તમારી ભક્તિમાં ખોટ હોય, તે દી ન મળે. બાકી સાચા મનથી ભક્તિ કરો તો રામાપીર દરેકને આપે 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 અને આપે. મારો 12 બીજનો ધણી દરેકની મનોકામના પૂરી કરે છે, કરે છે, કરે છે ને કરે છે. એવો હોય 100% ભરોસો છે. તો જય બાબારી મિત્રો.